નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ગીર સોમનાથમાં ભવ્ય ઉજવણી થશે। સાંસદ રાજેશ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર, પૂર્વ પ્રમુખ અને પદયાત્રા ઇન્ચાર્જ મહેન્દ્ર પીઠિયાની પણ ઉપસ્થિતિ। સોમનાથ વિધાનસભા, કોડીનાર વિધાનસભા, તાલાલા વિધાનસભા, ઉના વિધાનસભામાં પદયાત્રા યોજાશે। મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી કરી અપીલ। જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એક રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા એ કરમસદથી કેવડિયા થવાની છે અને રાજ્ય સરકારની પદયાત્રા 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢથી આ પદયાત્રાની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। એવી રીતે દરેક વિધાનસભામાં 182 વિધાનસભામાં 10 કિલોમીટરની આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ગીર સોમનાથમાં 16મી તારીખે સોમનાથ વિધાનસભા, 17મી તારીખે તાલાળા વિધાનસભા, 19મી તારીખે ઉના વિધાનસભા અને 21મી તારીખે કોડીનાર વિધાનસભા, એમ કરીને એમના ક્રમવાઇઝ રૂટ બનાવવામાં આવ્યા છે। સોમનાથ વિધાનસભામાં 100નીથી શરૂ કરી અને સોમનાથ પૂર્ણ થશે।